પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આંગણવાડા દ્વારા શ્રી દુધાસણ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે ટોબેકો ફ્રી યુથ કેમ્પેન અને તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ। પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આંગણવાડા દ્વારા તારીખ 24/11/2025ના રોજ કાંકરેજ તાલુકાના શ્રી દુધાસણ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે તાલુકા હેડ ઓફિસર ડોક્ટર પિયુષ બી ચૌધરીના માર્ગદર્શન હેઠળ દુધાસણ હાઈસ્કૂલના આચાર્ય શ્રી જોશી રાજેન્દ્ર પ્રસાદ બળદેવભાઈના માર્ગદર્શન હેઠળ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આંગણવાડાના મેડિકલ ઓફિસર ડોક્ટર કુશ પટેલ તેમજ ઇન્ચાર્જ તાલુકા સુપરવાઇઝર ચિરાગ પટેલ, આંગણવાડા પીએસસી સુપરવાઇઝર પરેશકુમાર જોશીના સુપરવિઝન હેઠળ તેમજ શ્વેતાબેન પટેલ, CHO રાકેશ મકવાણા, MPHW વીરબા સોલંકી, FHW અને આશા બહેનોના સહયોગ દ્વારા દુધાસણ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને ટોબેકો ફ્રી યુથ કેમ્પેન અને રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા યોજવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા તમાકુથી થતા ગંભીર રોગો જેવા કે લકવો, હૃદયરોગ, મોઢાનું કેન્સર, ફેફસાનું કેન્સર, ન્યુમોનિયા, TB, દમ તથા શ્વસનતંત્રની અન્ય સમસ્યાઓ, નપુંસકતા, ગેંગ્રીન તેમજ સ્ત્રીઓના સ્વાસ્થ્ય પર થતી ગંભીર અસરો જેવી કે પ્રજનન ક્ષમતા ઘટવી, શીઘ્ર ગર્ભપાત, ઓછું વજન ધરાવતું અને મૃત બાળક અવતરવું, ગર્ભાશયના મુખનું કેન્સર થાય છે તે વિશે વિસ્તૃત રજૂઆત કરવામાં આવેલ અને વિદ્યાર્થીઓને તમાકુ વ્યસન મુક્તિ માટે જાણકારી આપેલ। તેઓ થકી આપણા કુટુંબ, સમાજ, ગામ અને આપણા દેશમાંથી તમાકુને દેશવટો આપવાની અને તમાકુ વ્યસન મુક્ત દેશ બનાવવાની હાકલ કરી। શાળાના ધોરણ 9 થી 12ના 10 વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધેલ અને સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ। વિદ્યાર્થીઓને મુખ્ય ઇનામ તેમજ અન્ય વિદ્યાર્થીઓને આશ્વાસન ઇનામ વિતરણ શાળાના આચાર્યશ્રી, શાળાના શિક્ષકશ્રીઓ, આરોગ્ય સ્ટાફ દ્વારા કરવામાં આવેલ। અંતમાં પીએસસી સુપરવાઇઝર પરેશકુમાર જોશી દ્વારા પણ વિદ્યાર્થીઓને તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત તમાકુના વ્યસનથી થતા ગંભીર રોગોને વ્યસન મુક્તિ માટે જાણકારી આપવામાં આવી। શાળાના આચાર્ય શ્રી રાજેન્દ્ર પ્રસાદ અને સ્ટાફ, શ્વેતાબેન CHO, રાકેશ મકવાણા MPHW, વીરબા સોલંકી FHW, આશા બહેનો દ્વારા વક્તૃત્વ સ્પર્ધાનું ખૂબ જ સરસ આયોજન કરવામાં આવેલ અને અંતમાં પીએસસીના સુપરવાઇઝર પરેશકુમાર જોશી દ્વારા વિદ્યાર્થીઓને તમાકુ વ્યસન મુક્તિ અંગે શપથ લેવડાવવામાં આવ્યા અને શાળાના આચાર્યશ્રી દ્વારા આભાર વિધિ કરવામાં આવી। શાળાના આચાર્યશ્રી અને સ્ટાફ દ્વારા આરોગ્ય કર્મચારીઓનો પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું તેમજ શાળા પરિવાર તરફથી ખૂબ જ સારો સહયોગ મળેલ અને કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવેલ। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી, કાંકરેજ સાથે ઉમેશ ગોસ્વામી।